टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અને તેના કારણે અકસ્માત જીવલેણ બની ગયો। તો આપ નિહાળો કઈ રીતે આ કાર જે છે તે ડિવાઈડર કૂદી અને બીજી તરફ ગઈ હતી અને ત્યારબાદ કાબુ ગુમાવ્યા બાદ આ જે સેલેરિયો કાર હતી તે બીજી તરફથી આવી રહેલી કાર જે એક્સેન્ટ હતી તેની સાથે અથડાઈ અને ત્યારબાદ સીએનજી કાર હતી એટલે સિલિન્ડર જે બ્લાસ્ટ થયો તેના કારણે કુલ 7 લોકોના મૃત્યુના સમાચાર અત્યાર સુધીમાં સામે આવ્યા છે। સવારે 7:45 વાગ્યાના આસપાસ ભંડોરી ગામની નજીક એક ગમખ્વાર અકસ્માત થયો છે। હું અહીંથી 100 મીટર આગળ જ એક હોટલ પર હતો ત્યારે અવાજ આવતા અમે અહીં દોડીને પહોંચ્યા તો ગામ લોકો અને સાથે મળીને અમે જોયું તો અહીંયા એક ગમખ્વાર અકસ્માત થયેલો હતો જેની અંદર 7 લોકો હતા, સાથે 7 લોકો ડેથ થયેલા છે। એમાં જેની ઓળખ કરતા 5 લોકો છે એ કેશોદની આજુબાજુના ગામના છે અને જે સ્ટુડન્ટ છે જે ગળુ મુકામે પરીક્ષા ભરવા જતા હતા 5 લોકો ઈ છે અને 2 જાનોડા ગામના છે અને 7 લોકો ડેથ થયેલા છે અને 7 લોકોને અત્યારે પીએમ બધાને માળિયા મોકલેલા છે। 2 વાહનો એક મારુતિ સેલેરિયો અને હ્યુન્ડાઈ એક્સેન્ટ કાર વચ્ચે અકસ્માત થયેલ છે। આ અકસ્માતમાં કુલ 7 લોકોના ડેથ થયેલ છે। હાલ 7 મૃતદેહો લોકલ માળિયા સીએચસી ખાતે મોકલી આપવામાં આવેલ છે, ત્યાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ છે। તો આપને સીધા જ હવે લઈ જઈએ ઘટના સ્થળે જ્યાં સંવાદદાતા સાગર આપણી સાથે જોડાયા છે। સાગર, જણાવો, જે રીતે આ સમગ્ર અકસ્માત થયો ખૂબ જ વિચિત્ર છે તથા સીએનજી વાહન હોવાને કારણે જે સિલિન્ડર બ્લાસ્ટ થયું તેમાં લોકોના મૃત્યુ થયાના પણ સમાચાર છે, વિગતો આપો, હાલની શું સ્થિતિ? બિલકુલથી આપણે જે દ્રશ્યો જોઈ શકાય છે કે જે રીતે જુનાગઢ સોમનાથ હાઈવે છે અને માળિયા નજીક જે ભંડોરી ગામ છે ત્યાં જે અકસ્માત સર્જાયો અને જે અકસ્માતના આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે આ કાર છે એની હાલત કઈ રીતે જે છે અહીંયા જોઈ શકાય છે કે એમના જે દ્રશ્યો છે કે કાર છે, બંને કાર હાલ જે એફએસએલની ટીમ છે એફએસએલની ટીમ પણ અહીંયા ઘટના સ્થળે પહોંચી છે અને જે તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે। કઈ રીતે જે આખો ડિવાઈડર જે છે તે ક્રોસ કરી અને જે કાર છે એ સામેથી એક આવતી કાર સાથે બંને અથડાઈ હતી અને અત્યારે જે હાલ સમગ્ર જે વહીવટી તંત્ર છે તે પણ અહીંયા હતું। જે તમામ જે મૃતકો છે 7 લોકો હતા, બંને જે કારો હતી એ અત્યારે જોઈ શકાય છે કે કઈ રીતે એક જે અકસ્માતની ગંભીરતા આ જે દ્રશ્યો પરથી જોઈ શકાય છે। એફએસએલની ટીમ, પોલીસની ટીમ જે અત્યારે પહોંચી છે અને તપાસ છે તે કરી રહી છે, કારની ઝીણવટભરી એક તપાસ છે તે કરવામાં આવી રહી છે। અહીંયા જે બંને જે કાર છે એક જે અકસ્માતની ગંભીરતા આપ જોઈ શકશો કઈ રીતે જે રીતે પરિસ્થિતિમાં અકસ્માત સર્જાયો છે। બિલકુલ બંને કાર ખૂબ જ એક એમાં ભારે મોટા પાયે જે આ કઈ રીતે કહી શકાય કે એ જે દ્રશ્યો છે અત્યારે જોઈ શકાય છે અને જે તમામ જે મૃતકો છે 7 લોકો મૃતકો છે એમને માળિયા આરોગ્ય કેન્દ્ર ખાતે એમના જે પીએમ માટેની જે કાર્યવાહી છે હાથ ધરવામાં આવી છે। હાલ જે પોલીસ છે અહીંયા ઘટના સ્થળે પહોંચી છે અને હાઈવે છે, કારણ કે હાઈવે ઉપર સતત ટ્રાફિક રહેતો હોય છે એટલે એમનો જે ટ્રાફિક ક્લિયર કરવામાં આવ્યો અને અહીંયા જે ઘટના સ્થળ હતું ત્યાં જે બંને કાર છે એ સાઈડમાં લઈ અને એમની જે તપાસ છે એ કરવામાં આવી રહી છે। જે ઘટનાના કારણો છે એ જાણવામાં આવી રહ્યા છે અને આગળની જે તમામ જે સંબંધિત જે વિભાગો છે એમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે। જી।